નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો, આજે આપણે જોશું ધોરણ 6 વિષય હિન્દી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ 2 અનૂઠે ઇન્સાન. આ એકમના અભ્યાસ અંગે આપણે આ વિડીયોમાં જોશું, એટલે કે અભ્યાસના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, તમે અનૂઠે ઇન્સાન આ એકમ વાંચ્યો હશે, સમજ્યો હશે, શીખ્યા હશો. તો તેમાં કુલ આપણને 2 પ્રસંગોની વાત કરેલી છે. પહેલો પ્રસંગ છે નેપોલિયન બોનાપાર્ટ, જે ફ્રાન્સનો સમ્રાટ હતો. તેના નાનપણની વાત છે કે તેને નાનપણથી જ સત્ય બોલવાની અને અન્યને નુકસાન ન કરવાની તેનામાં ગુણ હતા. સાથે સાથે બીજા પ્રસંગમાં સાચું દાન, જેમાં કૌમુદી નામની છોકરીના ઘરેણાના દાન અંગેની વાત કરવામાં આવી છે, જે કૌમુદીએ નો દેશપ્રેમ એ આ બીજા પ્રસંગમાંથી વ્યક્ત થાય છે. તમે આ બધા પ્રસંગો શીખ્યા હશો, સમજ્યા હશો. તો મિત્રો, ત્યારબાદ હવે જોઈએ આ એકમનું અભ્યાસ. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે, માહિતી ગમે, તો તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને ખાસ સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો. હવે જોઈએ અભ્યાસ. તો મિત્રો, અભ્યાસમાં આપણને કુલ 7 પ્રશ્નો આપેલા છે. એ 7 પ્રશ્નોના આપણે અહીં વિગતે જોઈશું. તો મિત્રો, પ્રશ્ન પહેલો એવો છે કે જેની સૂચના છે પ્રશ્નો કે ઉત્તર દીજીએ. અહીં આપણે કુલ 4 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 છે મિત્રો, नेपोलियन और उसकी बहन के स्वभाव में क्या अंतर था? नेपोलियन और उसकी बहन के स्वभाव में क्या अंतर था? उत्तर, नेपोलियन सच बोलने से डरता नहीं था. अपने कारण दूसरों की हानि वह सहन नहीं कर सकता था. उसकी बहन का स्वभाव इसके विपरीत था. वह झूठ बोलकर सच्चाई से बच निकलने में ही अपनी भलाई मानती थी. उसे केवल अपने बचाव की चिंता थी, दूसरों के नुकसान की चिंता नहीं थी. इस प्रकार नेपोलियन और उसकी बहन के स्वभाव में बहुत अंतर था. प्रश्न 2. आप नेपोलियन की जगह होते तो क्या करते? મિત્રો, આ પ્રશ્ન તમે વિચારીને તમારી રીતના પણ ઉત્તર આપી શકો છો. અહીં આપેલો ઉત્તર માત્ર નમૂના રૂપ છે. उत्तर, अगर मैं नेपोलियन की जगह में होता तो मैं भी नेपोलियन की तरह उस गरीब लड़की का नुकसान ना होने देता और अपने माँ बाप को सारी हकीकत बताकर उस लड़की के अमृत के पैसे लौटा देता. મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર આ રીતના પણ લખી શકશો, અથવા તમે તમારી રીતના પણ વિચારીને ઉત્તર લખી શકો છો. प्रश्न 3. आप अपनी जेब खर्च का उपयोग किस प्रकार करते हैं? એટલે કે તમને જે ઘરેથી પૈસા વાપરવા મળે છે તેનો ઉપયોગ તમે કેવી રીતના કરો છો? તો મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર પણ તમે તમારી રીતના વિચારીને લખી શકો છો કે તમે તમને મળેલા પૈસા, ખીચ્ચા ખર્ચના પૈસા, વાપરવા માટે મળેલા પૈસાનો ઉપયોગ તમે ક્યાં કરો છો? અહીં આપેલો ઉત્તર માત્ર નમૂના રૂપ છે. उत्तर, मुझे जेब खर्च के लिए प्रतिदिन 10 रुपये मिलते हैं. मैं 10 रुपये में से कुछ पैसे का अपने नाश्ते के लिए खर्च करता हूँ. बाकी के पैसे अपने पास बचा के रखता हूँ. उन पैसों का मैं घर की चीज़ें लाने के लिए, अपनी पढ़ाई की चीज़ें लाने के लिए, दोस्तों के जन्मदिन पर उनके लिए उपहार लाने के लिए, अपने लिए कपड़े लाने के लिए खर्च करता हूँ. તો મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તમે તમારા પૈસાનો ખર્ચ કેવી રીતના કરો છો તે પ્રમાણે લખવાનો છે. આ ઉત્તર નમૂનારૂપ છે, તે જોઈને તમે તમારા ખીચ્ચા ખર્ચના પૈસા જ્યાં વાપરતા હો
તે રીતે તમે ઉત્તર લખજો। હવે જોઈએ પ્રશ્ન નંબર। प्रश्न 4, बापू के बारे में आप क्या जानते हैं? उत्तर, बापू का पूरा नाम मोहनदास करमचंद गांधी था। हम महात्मा गांधी के नाम से जानते हैं। देश की आजादी के लिए बापू ने कई सारे सत्याग्रह किए। अंग्रेजों से लंबी लड़ाई के बाद 15 अगस्त 1947 को हमारा देश आजाद हुआ। लोगों ने बापू को राष्ट्रपिता के नाम से सम्मानित किया। 30 जनवरी 1948 के दिन बापू का निर्वाण दिन है। उनकी समाधि राजघाट दिल्ली में स्थित है। बापू ने पूरी दुनिया को प्रेम, शांति और अहिंसा का संदेश दिया। उनकी आत्मकथा का नाम सत्य के प्रयोग है। मित्रों, आ सिवाय पण तमने बापू विશે વધુ જાણતા હો તો તે પણ તમે અહીં લખી શકો છો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 છે મિત્રો, बापू धन क्यों इकट्ठा कर रहे थे? उत्तर, उस समय देश में आजादी की लड़ाई चल रही थी। बापू सबके प्यारे नेता थे। आजादी की लड़ाई के लिए धन यानी पैसों की जरूरत पड़ती थी। बापू पूरे देश में घूमकर सभाएं करते और धन इकट्ठा करते थे। प्रश्न नंबर 6, आपको कौमुदी का पात्र कैसा लगा? क्यों? उत्तर, मुझे कौमुदी का पात्र बहुत प्रेरणादायक लगा। कौमुदी 16 साल की थी। उसके गहने की बहुत कीमती थे। वह ऐसे गहने दोबारा नहीं बना सकती थी। फिर भी कौमुदी ने अपने सारे गहने देश की आजादी की लड़ाई के लिए दान कर दिए। अपने सारे गहने गांधी जी को भेंट कर कौमुदी ने साबित कर दिया कि देश प्रेम से बढ़कर कुछ भी नहीं। इसीलिए कौमुदी का पात्र मेरे लिए बहुत ही प्रेरणादायक है। प्रश्न 7, क्या आपने भी कभी अपने माता पिता के सामने गलती स्वीकार की है? उस घटना के अपने शब्दों में बताइए। मित्रों, प्रश्न नंबर 7 પણ તમારી રીતના વિચારીને લખવાનો છે। અહીં જે ઉત્તર રજૂ કર્યો છે તે માત્ર નમૂના રૂપ છે। તમે તમારા માતા પિતા આગળ ક્યારેય પણ તમારી ગલતી એટલે કે ભૂલનો સ્વીકાર કર્યો હોય, તમારાથી કોઈ નુકસાન થઈ ગયું હોય અને તમને તેની ભૂલ તમે તમારા માતા પિતા સામે સ્વીકાર કરી હોય તે ઘટના અહીં રજૂ કરવાની છે। અહીં જે ઉત્તર રજૂ કર્યો છે તે માત્ર નમૂના રૂપ છે। જોઈએ उत्तर, एक बार मैं अपने दोस्तों के साथ क्रिकेट खेल रहा था। तभी बल्लेबाजी करते समय मैंने गेंद को इतनी जोर से मारा कि एक मकान की खिड़की का कांच टूट गया। उस मकान मालिक ने पूछने पर मेरे साथी खिलाड़ियों ने मेरा नाम लिया। उस मकान मालिक ने मेरे पिताजी से शिकायत की। मैंने भी अपनी गलती मान ली। मेरी गलती मानने पर वह मकान मालिक भी खुश हुए और संभल कर खेलने की सलाह देकर चली गई। इस तरह सच बोलने पर मन को बहुत शांति मिली। तो मित्रों, आ रीते तमारा जीवन में एवी कोई घटना बनी होय अने तमे ते भूल तमारा माता पिता समक्ष स्वीकार करी होय तो ते घटना અહીં નોંધવાની છે। આ ઉત્તર માત્ર નમૂના રૂપ છે। તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન 1ના તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત રીતે લખી શકીએ છીએ। હવે જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 મિત્રો તેની સૂચના આપણને આપી છે। उदाहरण के अनुसार संयुक्त वर्ण से बने दो शब्द लिखिए। અહીં સંયુક્ત વર્ણ આપેલા છે, બે વર્ણોને ભેગા કરેલા, તો તે સંયુક્ત વર્ણ ઉપરથી આપણે બીજા બે શબ્દો શોધવાના છે। જોઈએ તો પહેલો શબ્દ છે द અને ध। द અને ध બે વર્ણોને ભેગા કરીશું તો દ્વ એવો શબ્દ નવો સંયુક્તાક્ષર બને છે દ્વ। તો દ્વ ઉપરથી શુદ્ધ શબ્દ આપણને આપેલો છે। હવે બાકીના બે શબ્દો આપણે લખવાના છે। તો પહેલો શબ્દ યુદ્ધ અને બીજો શબ્દ બુદ્ધ બનશે। આ સિવાય તમને કોઈ નવો શબ્દ આવડતો હોય તો તે તમે ઉમેરી શકો છો। ધ્વ ઉપરથી યુદ્ધ અને બુદ્ધ।
પ્રશ્ન 2, ત અને ત બંને વર્ણો ભેગા કરીશું તો ત એવો સંયુક્તાક્ષર બનશે અને વિત્ત ઉદાહરણ આપેલું છે. હવે બાકીના 2 શબ્દો આપણે શોધીશું. તો પહેલો શબ્દ કુત્તા, પછી છત્તા, પછી પત્તા શબ્દ તમે લખી શકો છો. આ સિવાય પણ તમને નવો શબ્દ આવડે તો તમે તે લખી શકો છો. પ્રશ્ન 3, દ અને મ બંને વર્ણો ભેગા કરીશું તો મ એવો સંયુક્તાક્ષર બને છે. તેની ઉપરથી પદ્મ શબ્દ આપણને આપેલો છે. હવે નવા 2 શબ્દો આપણે લખવાના છે. તો તે છે છદ્મ, સદ્મ, પદ્મશ્રી, પદ્મા, પદ્મિની વગેરે શબ્દો લખીશું. ચોથો પ્રશ્ન છે દ અને વ વર્ણ ભેગા કરીશું તો દ્વ એવો સંયુક્તાક્ષર બને છે. દ્વ ઉપરથી વિદ્વાન શબ્દ આપણને આપેલો છે. હવે નવા શબ્દો જોઈએ તો દ્વીપ, દ્વાર, દ્વાપર, દ્વેષ વગેરે શબ્દો બનશે. પાંચમો પ્રશ્ન હ અને મ વર્ણ ભેગા કરીશું તો મ એવો સંયુક્તાક્ષર બને છે અને તેની ઉપરથી બ્રહ્મ શબ્દ આપણને આપેલો છે. હવે આ સિવાય બાકીના 3 શબ્દો આપણે શોધવાના છે. તો તે શબ્દો છે બ્રહ્માંડ, બ્રાહ્મણ અને બ્રહ્મોસ. તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે સંયુક્તાક્ષર વાળા શબ્દો લખી શકીએ છીએ. આ સિવાય પણ તમને નવા શબ્દો આવડતા હોય તો તે પણ તમે નોંધી શકો છો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે મિત્રો, નિમ્નલિખિત વિષય પર ચર્ચા કીજીએ. અહીં આપણને કુલ 3 મુદ્દાઓ આપેલા છે. તે 3 મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવાની છે. મિત્રો આ ચર્ચા આપણે સંવાદના રૂપે પણ લખી શકીએ છીએ અને પરિચ્છેદ એટલે કે ફકરાના રૂપે પણ લખી શકીએ છીએ. મેં અહીં પરિચ્છેદ એટલે કે ફકરાના રૂપે લખેલી છે, સંવાદ રૂપે લખેલી નથી. તમે સંવાદ રૂપે પણ આ ચર્ચાને લખી શકો છો, રજૂ કરી શકો છો. જોઈએ પહેલો મુદ્દો. तो पहला मुद्दो છે महात्मा गांधी और देश प्रेम. उत्तर, महात्मा गांधी को हम बापू और राष्ट्रपिता के नाम से जानते हैं. गांधी जी ने अपना सारा जीवन देश सेवा में समर्पित कर दिया. उन्होंने देश की आजादी के लिए अंग्रेजों से लंबी लड़ाई लड़ी, कई सारे सत्याग्रह किए. इस दौरान उनको कई बार जेल जाना पड़ा. उन्होंने कई बार उपवास किए. उनके इन्हीं प्रयासों से हमें आजादी प्राप्त हुई. उन्होंने पूरी दुनिया को प्रेम, सत्य और अहिंसा का संदेश दिया. तो मित्रों, इस तरह हम महात्मा गांधी और देश प्रेम विषय पर चर्चा कर सकते हैं. तो मित्रों, आ रीते આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરી શકીએ છીએ અથવા તો સંવાદ રૂપે પણ લખી શકીએ છીએ. અહીં આપણને બીજો મુદ્દો આપ્યો છે, इंसान अनूठा कब कहलाता है. उत्तर, जब कोई व्यक्ति असाधारण काम करता है तब वह अनूठा इंसान कहलाता है. जैसे सरदार वल्लभ भाई पटेल. सरदार वल्लभ भाई पटेल ने देश की आजादी में योगदान तो दिया, साथ ही आजादी के बाद 562 रियासतें को एक करने के लिए सबसे मुश्किल कार्य भी किया. यह सभी रियासतों के राजा अपनी रियासतें छोड़ने के लिए तैयार नहीं थे. ऐसा होता तो अखंड भारत का निर्माण ना होता. सरदार पटेल ने अपनी कुशलता से ही सभी राजाओं में देश प्रेम जागृत करके रियासतों भारत के साथ जोड़कर अखंड भारत का निर्माण किया. इसीलिए सरदार को लौह पुरुष भी कहते हैं. इस तरह लोखंडी इरादे वाले सरदार पटेल सचमुच ही अनोखे इंसान थे. तो मित्रों, आ रीते આપણે આ મુદ્દાની ચર્ચા કરીશું અથવા તો સંવાદ રૂપે પણ લખી શકીએ છીએ. मुद्दा नंबर 3 જોઈએ. तुम अपने देश की सेवा कैसे करोगे. उत्तर, मैं अपने देश की सेवा किसान बनकर करना चाहता हूँ. मैं खेती में नई नई तकनीक अपनाकर फसलों का उत्पादन बढ़ाऊंगा, जिसके कारण हमारे देश में अनाज, दाल, सब्जियां जैसे खाद्य सामग्री की भरपाई हो सके. खेती में रासायनिक खाद्य की बजाय कुदरती खाद्य का इस्तेमाल करके
खेती की पैदावार बढ़ाऊंगा, खेत में पानी और बिजली की बचत हो ऐसी तकनीक अपनाऊंगा। तो मित्रों, आ रीते આપણે આ ત્રણેય મુદ્દાઓને ચર્ચા કરવાની છે। તે મુદ્દાઓ તમે પરિચ્છેદ એટલે કે ફકરા સ્વરૂપે અથવા તો સંવાદ રૂપે પણ લખી શકો છો। હવે જોઈએ પ્રશ્ન નંબર 4। मित्रों, प्रश्न नंबर 4 तेनी सूचना है, नीचे संज्ञा से बनने वाले विशेषण शब्द दिए गए हैं, उनका वाक्य में प्रयोग करके लिखिए। अहीं आपने 10 शब्दों आप्या छे जे संज्ञा छे, परंतु तेने विशेषण में फेरवीशुं तो विशेषण बनी जशे अने ते विशेषण उपरथी आपणे वाक्य बनाववाना छे। संज्ञा उपरथी विशेषण बनाव्युं छे અને તે વિશેષણનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે। જોઈએ, પહેલો શબ્દ છે ધર્મ। તો ધર્મ ઉપરથી ધાર્મિક વિશેષણ બનાવેલું છે। હવે ધાર્મિક શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનશે, हमें धार्मिक कार्य करने चाहिए। 2 रंग तो रंगीन। वाक्य मेरे कपड़े रंगीन है। शब्द 3 छे लोभ। तो तेनी उपरथी लोभी। लोभी शब्द उपरथी वाक्य लोभी आदमी कभी दान नहीं करता। चौथो शब्द छे भारतीय। भारत परथी भारतीय। वाक्य छे भारतीय लोग उत्सव प्रिय होते हैं। पांचमो शब्द चमक। तो चमकीला। चमकीला शब्द परथी वाक्य सोना चमकीला होता है। छठो शब्द शक्ति। तो शक्तिमान। शक्तिमान परथी वाक्य योगेश सभी काम करने में शक्तिमान है। सातमो शब्द गुण। तो गुणवती। गुणवती परथी वाक्य जागृति गुणवती लड़की है। आठमो शब्द बल। तो बल परथी बलवान। बलवान शब्द परथी वाक्य भीम बहुत बलवान था। नवमो शब्द दया। दया परथी दयावान। दयावान शब्द परथी वाक्य भगवान बहुत दयावान है। दसमो शब्द दर्शन। दर्शन परथी दर्शनीय। दर्शनीय शब्द परथी वाक्य सोमनाथ दर्शनीय स्थल है। तो मित्रों, आ रीते आपणे तमामे तमाम 10 शब्दों परथी वाक्यो बनावीशुं। हवे जोईए प्रश्न नंबर 5। हवे जोईए मित्रों प्रश्न नंबर 5। प्रश्न नंबर 5 ने मित्रों सूचना छे, उदाहरण के अनुसार लिंग परिवर्तन कीजिए। अहीं आपणे आपेली संज्ञाओनुं लिंग परिवर्तन करवानुं छे। तो આપણે સૌપ્રથમ ઉદાહરણને સમજીશું, ત્યારબાદ આપેલી બીજી સંજ્ઞાઓનું લિંગ પરિવર્તન કરીએ। જોઈએ સૌપ્રથમ ઉદાહરણ। પહેલું ઉદાહરણ મિત્રો આપેલું છે પુત્ર। તો પુત્ર પરથી પુત્રી લિંગ પરિવર્તન કરેલું છે। હવે બાકીની સંજ્ઞાનું આ પ્રમાણે લિંગ પરિવર્તન કરીએ। 1 મેઢક। તો મેઢક પરથી મેઢકી। 2 તરુણ। तो तरुण परथी तरुणी। 3 कुमार। कुमार परथी कुमारी। 4 देव। तो देव परथी देवी। 5 हिरण। हिरण परथी हिरणी। हवे जोईए उदाहरण नंबर 2। मित्रों, अहीं बीजो उदाहरण आपेलुं छे साप। साप परथी लिंग परिवर्तन सापीन करेलू छे। तो आपणे बाकीनी संज्ञाओनुं आ प्रमाणे लिंग परिवर्तन करीए। 1 कुम्हार। तो कुम्हार परथी कुम्हारीन। 2 नाग। नाग परथी नागिन। 3 बाघ। बाघ परथी बाघीन। 4 धोबी। धोबी परथी धोबीन। 5 ग्वाला।
તો ગ્વાલા પરથી ગ્વાલીન. હવે જોઈએ ઉદાહરણ નંબર 3. મિત્રો ઉદાહરણ નંબર 3 આપણને આપ્યું છે મોર, અને મોર પરથી મોરની લિંગ પરિવર્તન કરેલું છે. તો બાકીની સંજ્ઞાઓનું આ જ પ્રમાણે લિંગ પરિવર્તન કરીએ. 1 શેર, તો શેર પરથી શેરની. 2 જાદુગર, તો જાદુગર પરથી જાદુગરની. 3 માસ્ટર, તો માસ્ટર પરથી માસ્ટરની. 4 ડોક્ટર, તો ડોક્ટર પરથી ડોક્ટરની. અને 5 ઊંટ, તો ઊંટ પરથી ઊંટની. તો મિત્રો આ રીતે આપણે તમામે તમામ સંજ્ઞાઓનું લિંગ પરિવર્તન ઉદાહરણ પ્રમાણે વ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. મિત્રો પ્રશ્ન नंबर 6 ની સૂચના આપી છે આપણને. प्रश्न नंबर 5 में जिन शब्दों के लिंग परिवर्तन किए हैं उनका वाक्य में प्रयोग कीजिए. એટલે કે આપણે જે સંજ્ઞાઓનું લિંગ પરિવર્તન કરેલું છે તે તમામે તમામ સંજ્ઞાઓનું આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. આપણે તમામે તમામ સંજ્ઞાઓનો અહીં વાક્યમાં પ્રયોગ કરીએ. મિત્રો આ સંજ્ઞામાં આપેલા વાક્ય પ્રયોગ સિવાય તમે જાતે પણ એ સંજ્ઞાઓનો ઉપયોગ કરી, એ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકો છો. જોઈએ ઉદાહરણ. તો મિત્રો પહેલું ઉદાહરણ આપ્યું છે આપણને હિરન, हिरनी. तो हिरन परथी वाक्य बनावी छे हिरन दौड़ रहा है. हिरनी परथी वाक्य हिरनी दौड़ रही है. હવે તે જ રીતે પુત્ર અને લિંગ પરિવર્તન પુત્રી. તો પુત્ર પરથી વાક્ય બનાવી છે राहुल राजीव गांधी के पुत्र हैं. पुत्री इंदिरा जी जवाहर जी की पुत्री थी. तो મિત્રો આ રીતે આપણે હવે બાકીની સંજ્ઞાઓનું વાક્યમાં પ્રયોગ કરીએ. 1 मेढक लिंग परिवर्तन मेढकी. मेढक शब्द का वाक्य तालाब में एक मेढक है. मेढकी शब्द का वाक्य तालाब में एक मेढकी है. 2 तरुण लिंग परिवर्तन तरुणी. तरुण परथी वाक्य तरुण पढ़ने जाता है. तरुणी परथी वाक्य तरुणी पढ़ने जाती है. 3 कुमार लिंग परिवर्तन कुमारी. कुमार परथी वाक्य कुमार घर जा रहा है. कुमारी परथी वाक्य कुमारी घर जा रही है. 4 शब्द देव लिंग परिवर्तन देवी. देव परथी वाक्य देव खेल रहा है. देवी परथी वाक्य देवी खेल रही है. 5मुं वाक्य कुम्हार लिंग परिवर्तन कुम्हारिन. कुम्हार परथी वाक्य कुम्हार घड़े बनाता है. कुम्हारिन परथी वाक्य कुम्हारिन घड़े बनाती है. 6 नाग नाग परथी लिंग परिवर्तन नागिन. नाग परथी वाक्य नाग बिल में रहता है. नागिन परथी वाक्य नागिन बिल में रहती है. 7मुं बाघ बाघ નું લિંગ પરિવર્તન બાઘીન. बाघ परथी वाक्य बाघ जंगल में रहता है. बाघिन परथी वाक्य बाघिन जंगल में रहती है. 8मुं धोबी लिंग परिवर्तन धोबीन. धोबी परथी वाक्य धोबी कपड़े धो रहा है. धोबीन परथी वाक्य धोबीन कपड़े धो रही है. 9 ग्वाला लिंग परिवर्तन ग्वालिन. ग्वाला परथी वाक्य ग्वाला दूध बेचता है. ग्वालिन परथी वाक्य ग्वालिन दूध बेचती है.
10 શેર લિંગ પરિવર્તન શેરની, શેર પરથી વાક્ય શેર શિકાર કર રહા હૈ, શેરની પરથી વાક્ય શેરની શિકાર કર રહી હૈ। 11 જાદુગર લિંગ પરિવર્તન જાદूगरनी, जादूगर परथी वाक्य जादूगर खेल दिखा रहा है, जादूगरनी परथी वाक्य जादूगरनी खेल दिखा रही है। 12 मास्टर लिंग परिवर्तन मास्टरनी, वाक्य मास्टर परथी वाक्य मास्टर पढ़ा रहा है, मास्टरनी परथी वाक्य मास्टरनी पढ़ा रही है। 13 डॉक्टर लिंग परिवर्तन डॉक्टरनी, डॉक्टर परथी वाक्य डॉक्टर मरीज को दवा दे रहा है, डॉक्टरनी परथी वाक्य डॉक्टरनी मरीज को दवा दे रही है। 14 ऊंट, ऊंट परथी लिंग परिवर्तन ऊंटनी, ऊंट परथी वाक्य ऊंट दौड़ रहा है, ऊंटनी परथी वाक्य ऊंटनी दौड़ रही है। तो मित्रों आ रीते आपणे आ तमामे तमाम लिंग परिवर्तन वाला शब्दों वाक्य में रूपांतर करी शकीए छीए। आ सिवाय पण तमे आ शब्दों उपयोग करी जाते पण वाक्य बनावीने लखी शको छो। हवे जोईए अभ्यासनो छेल्लो प्रश्न, प्रश्न नंबर 7। मित्रों प्रश्न नंबर 7 आपे छे, तेनी सूचना छे चित्र के आधार पर चर्चा करके कहानी लिखिए। अहीं एक आपणे चित्र वार्ता आपेली छे, ए चित्रो जोईने आपणे तेनी उपरथी हिंदीमां वार्ता लखवानी छे। तो सौप्रथम तमे तमारी टेक्स्ट बुकना चित्रो जोई लेजो, अथवा तो अहीं पण आपणे चित्रनी इमेज मूकेली छे ते जोईए। तो अहीं कुल 5 इमेज मूकेली छे वार्तामां। हरण, काचबो, उंदर, कागड़ो अने शिकारी, आ बधानी वार्ता आवडे छे। तमे आ वार्ता सांभळी हशे, शीखी हशे अने जाणी हशे। आपणे ते वार्ताने हिंदीमां लखीशुं। जोईए वार्ता। तो मित्रों वार्तानुं शीर्षक छे सच्ची मित्रता। कोई पण वार्ता लखीए तो वार्तानुं शीर्षक एटले के मथाळुं तो अवश्य आपीए। टाइटल आपीने ज वार्तानी शरूआत करीशुं। तो आ वार्तानुं इस कहानी का शीर्षक है सच्ची मित्रता। एक जंगल था, उस जंगल में एक तालाब था। तालाब के किनारे कौवा, हिरन, चूहा और कछुआ ये 4 दोस्त रहते थे। एक दिन हिरन शिकारी की जाल में फंस गया। उसके मित्र आगे चले गए थे। उसने मित्रों को आवाज लगाई पर वहां कोई नहीं था। कौवा उड़ता उड़ता हिरन के पास पहुंचा। हिरन को जाल में फंसा देख बहुत दुखी हुआ। उसने हिरन से कहा, मित्र चिंता ना करो, मैं तुम्हें जाल में से जरूर मुक्त करूंगा। आगे देखते हैं। कौवा उड़ता हुआ चूहे के पास पहुंचा और चूहे को हिरन की शिकारी के जाल में फंसने की बात बताई और उसे जाल काटकर मुक्त करने की बात की। चूहे को चलकर आने में बहुत देरी होगी, यह सोचकर कौवा उसे अपनी पीठ पर बिठाकर हिरन के पास ले आया। हिरन के पास आकर चूहे ने धीरे धीरे जाल को काट डाला। शिकारी को आते देख कौवे ने सबको सावधान कर दिया। हिरन जाल से निकलकर भागा। चूहा पास की झाड़ी में छिप गया। तब तक कछुआ वहां आ पहुंचा। जैसे ही शिकारी कछुए को पकड़ने गया, कछुआ तालाब में सरक गया। शिकारी के हाथ कुछ न लगा। सीख यानी कि बोध, हमें हमेशा सच्चे और अच्छे मित्र बनाने चाहिए। तो दोस्तों આપણે આ રીતે આ વાર્તાને સુંદર રીતે લખી શકીએ છીએ। આ સિવાય પણ તમે જાતે પ્રયત્ન કરીને આ વાર્તાને લખી શકશો। તો મિત્રો આ રીતે આપણે આ એકમનો અભ્યાસ અહીં પૂર્ણ કરીએ છીએ। આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય, ઉત્તરો ગમ્યા હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો, તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું।
તમારો ખૂબ ખૂબ આભાર.